આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 10 છે શીખવાના છીએ. એની અંદર આપણને કહે છે કે બિંદુ XY એ બિંદુ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y ની વચ્ચેનો સંબંધ છે એ મેળવો. એટલે આપણને અહીંયા એક બિંદુ આપ્યું છે XY, માની લે કે ભાઈ XY છે અહીંયા વચ્ચે છે અને બીજા બે બિંદુઓ છે એ એનાથી સમાન અંતરે છે. એટલે કે એક બિંદુ આપણને આપ્યું છે 3, 6 એને આપણે એ કહી દઈએ. એટલે કે એ બિંદુ એના યામ છે 3, 6 અને બી બિંદુ એના યામ છે -3, 4 અને આ બંનેથી સરખા અંતર એટલે અહીંયા બે બાજુનું અંતર સરખું છે. હવે જનરલી અહીંયા જે સી બિંદુ છે એ AB રેખા ઉપર લીધું છે આપણે, પણ AB રેખા ઉપર જ હોય એવું જરૂર નથી, અહીંયા ઉપર પણ હોઈ શકે. કારણ કે ઉપર તમે લેશો તો પણ A અને C વચ્ચેનું અંતર અને B અને C વચ્ચેનું અંતર સરખું જ થશે. યસ, એટલે આપણે સી બિંદુ છે અને મધ્ય બિંદુ છે એવું કહી શકશું નહીં. એટલે આપણે જે બંને વચ્ચેનું અંતર સરખું છે એનો જ આપણે ઉપયોગ કરવાનો થશે. તો ચલો હવે આપણે ત્રણેય બિંદુના નામ આપી દઈએ, કારણ કે અહીંયા આપેલા નથી. ધારી લઈએ, ઉકેલમાં લખીએ. ઉકેલ ધારો કે C of XY એ A of 3, 6 અને B of -3, 4 થી સમાન અંતરે છે. સમાન અંતરે હોય તો શું થાય? તો કે બે વચ્ચેનું અંતર સરખું થાય, એટલે A અને C વચ્ચેનું અંતર અને B અને C વચ્ચેનું અંતર સરખું થશે. બે અંતર સરખા હોય તો બે બાજુ આપણે વર્ગ કરી દઈએ, કે જેથી કરીને જે અંતર સૂત્ર છે એમાં વર્ગમૂળ કરવાની જરૂર ન પડે. એટલે આપણે લખીએ કે ભાઈ બંને બાજુ વર્ગ કરતા. ચલો બંને બાજુ વર્ગ કરી દઈશું એટલે AC નો વર્ગ બરાબર BC નો વર્ગ થઈ જશે. ચલો હવે A અને C વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે બંનેના x યામની બાદબાકીનો વર્ગ પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ. જોઈએ કે ભાઈ A અને C બંનેના x યામ શું છે? તો કે 3 અને x છે, એટલે અહીંયા 3 - x આખાનો વર્ગ પ્લસ બંનેના y યામ તો કે 6 - y આખાનો વર્ગ બરાબર BC, એટલે કે C અને B વચ્ચેનું અંતર તો કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ, એટલે x -3 થશે. કારણ કે બાદબાકી કરવાની છે એટલે વચ્ચે માઇનસ તો આવશે જ, પણ જે y નું જે x યામ છે એની કિંમત -3 છે, એટલે અહીંયા બીજી વખત પાછા માઇનસ આવશે. પ્લસ બંનેના y યામની બાદબાકીનો વર્ગ એટલે y -4 એનો વર્ગ. ચલો હવે આપણે જ્યાં બે માઇનસ વચ્ચે ભેગા થયા એનું સાદુરૂપ આપીએ, પછી બીજા બધા પદનું એકી સાથે સાદુરૂપ આપી દઈશું. એટલે 3 - x આખાનો વર્ગ પ્લસ 6 - y આખાનો વર્ગ બરાબર બે માઇનસ ભેગા થાય એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે x + 3 આખાનો વર્ગ પ્લસ y -4 આખાનો વર્ગ. ચલો હવે કંઈક વચ્ચે માઇનસ અથવા પ્લસ હોય અને બંને બાજુ પદ હોય અને આખાનો વર્ગ હોય એવું કંઈક સૂત્ર આપણે યાદ કરીએ કે આપણે આગળના ધોરણમાં ભણ્યા હતા. A - B આખાનો વર્ગ બરાબર A નો વર્ગ -2AB પ્લસ B નો વર્ગ. અને સેમ રીતે વચ્ચે જો પ્લસ હોય તો શું કરવાનું? ખાલી અહીંયા જે વચ્ચેનો પદ છે એમાં નિશાની પ્લસ થઈ જાય, બાકી બધું સરખું જ રહેશે. ચલો તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. ધારો કે પહેલા પદ સાથે સરખાવીએ તો કે પહેલા પદમાં 3 - x છે, તો A તરીકે આવ્યા 3 અને B તરીકે આવ્યા x. એટલે જ્યાં સામે A હોય ત્યાં 3 લખવાના અને B હોય ત્યાં આપણે x લખશું. એટલે પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ -2 ગુણ્યા બંને પદનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 અને ગુણ્યા x પ્લસ બીજા પદનો વર્ગ એટલે બીજું પદ છે x નો વર્ગ પ્લસ સેમ રીતે અહીંયા બાજુમાં પદમાં એ જ સાદરૂપ આપીએ તો કે પહેલા પદનો વર્ગ એટલે 6 નો વર્ગ -2 ગુણ્યા બંને પદનો ગુણાકાર એટલે 6 ગુણ્યા y પ્લસ બીજા પદનો વર્ગ એટલે અહીંયા y નો વર્ગ બરાબર સામેની બાજુ સાદરૂપ આપીએ તો કે પહેલા પદનો વર્ગ એટલે x². હવે અહીંયા વચ્ચે પ્લસ છે એટલે આપણે પ્લસ વાળું સૂત્ર વાપરશું, એટલે વચ્ચે પ્લસ લખશું. 2 ગુણ્યા બંને પદનો ગુણાકાર એટલે x ગુણ્યા 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. ચલો હવે બીજા પદનું સાદરૂપ આપીએ પ્લસ
જગ્યા નથી એટલે નીચે લખું છું, પણ તમારી જગ્યા હોય તો તમે બાજુમાં જ લખી શકો છો. પહેલા પદનો વર્ગ એટલે વાયનો વર્ગ માઇનસ 2 ગુણ્યા બંને પદનો ગુણાકાર એટલે 2y ગુણ્યા 4 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 4નો વર્ગ. ચલો હવે સાદરૂપ આપી દઈએ તો કે 3નો વર્ગ એટલે 9 માઇનસ 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 6x પ્લસ xનો વર્ગ પ્લસ 6નો વર્ગ એટલે 6 36 માઇનસ 2 ગુણ્યા 6 એટલે 6 દુ 12y પ્લસ yનો વર્ગ બરાબર સામે xનો વર્ગ પ્લસ 2 ગુણ્યા 3 આ બેનો ગુણાકાર કરી દઈએ એટલે 2 તેરી 6x પ્લસ 3નો વર્ગ 9 પ્લસ yનો વર્ગ ગુણાકાર કરીએ 2 ગુણ્યા 4 4 દુ 8y માઇનસ 8y પ્લસ ચોકે ચોકે 16. ચલો હવે વર્ગવાળા પદ એના આગળ લખીએ. નોર્મલી જે x અને y વાળા પદ છે એને વચ્ચે લખશું અને છેલ્લે છે એ અચળ પદ છે આપણે લખીએ કે જેથી કરીને આપણને વ્યવસ્થિત રીતે કોનો સરળ બાદબાકી થાય છે એ ખબર પડે. તો xનો વર્ગ પ્લસ yનો વર્ગ. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખશું કે બરાબરને આગળ પાછળ નથી લઈ જતા એટલે નિશાની એની એ જ રહેશે. જો બરાબરને આગળ પાછળ આપણે લઈ જઈએ તો એની નિશાની બદલાય, પણ અહીંયા તો ખાલી આગળ પાછળ લખી એટલે નિશાની એની એ જ રહેશે. xનો વર્ગ આગળ લખ્યો, yનો વર્ગ આગળ લખ્યો, હવે માઇનસ 6x અને માઇનસ 12y. ચલો હવે પાછળ છેલ્લે કોણ વધ્યું તો કે 9 અને 36 એટલે પ્લસ 9 પ્લસ 36. સેમ આવું જ જમણી બાજુ ગોઠવી દઈએ. xનો વર્ગ પ્લસ yનો વર્ગ પ્લસ 6x માઇનસ 8y અને 9 અને 16 છેલ્લે એટલે કે 9 પ્લસ 16. ચલો હવે અહીંયા બીજા કોઈનો તો સરળ બાદબાકી નહીં થાય, પણ જે અચળ પદ છે ને એના સરવાળા બાદબાકી થાય. એટલે અચળ પદને આપણે સરવાળા બાદબાકી કરી દઈએ એટલે x² પ્લસ y² માઇનસ 6x માઇનસ 12y પ્લસ 36 અને 9 એટલે 45. ચલો બરાબર જમણી બાજુ સાથે સાદુરૂપ આપી દઈએ. x² પ્લસ y² પ્લસ 6x માઇનસ 8y અને 16 અને 9 એટલે 25. ચલો હવે શું કરે કે જમણી બાજુવાળો આખું જ પદ એને ડાબી બાજુ લઈ આવીએ એટલે બધાની નિશાની છે હવે બદલાઈ જશે. કારણ કે આગળ આપણે ખાલી આગળ પાછળ સેટ કર્યું હતું એટલે ત્યાં નિશાની નથી બદલી, પણ હવે આજે જમણી બાજુનું આખું પદ એને આપણે આખું ડાબી બાજુ લઈ જવું છે. ચલો તો હવે એમાં આપણે લખીએ ડાબી બાજુનું પદ એમને જ રાખવું છે, એની કોઈ નિશાની નહીં બદલાય. x² પ્લસ y² માઇનસ 6x માઇનસ 12y પ્લસ 45. હવે x² એને ડાબી બાજુ લઈ આવીએ એટલે નિશાની બદલાઈ જશે, માઇનસ x² થઈ જશે. સેમ રીતે y² એની પણ નિશાની બદલાઈ જશે, માઇનસ y² માઇનસ 6x અહીંયા જે 8y છે માઇનસ હતા એમાંથી પ્લસ થઈ જશે એટલે પ્લસ 8y અને 25 છે પ્લસ હતા એમાંથી માઇનસ થઈ જશે માઇનસ 25 બરાબર 0. ચલો હવે સાદરૂપ આપીએ. x² એકવાર પ્લસ એકવાર માઇનસ, એકમાંથી એક જશે 0 કારણ કે બાદબાકી કરવાની. સેમ રીતે y² એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે અહીંયા y² માંથી y² જશે એટલે 0. હવે પાછળ જે પદ વધ્યા છે એનું સાદરૂપ આપીએ તો હવે અહીંયા x માઇનસ 6x છે, અહીંયા પણ માઇનસ 6x છે, બે માઇનસ માઇનસ પ્લસ 6 અને 6 12, પણ નિશાની મોટા પદ તો બેની સરખા જ છે એટલે કોઈ પણ એક પદની નિશાની મૂકી દઈએ માઇનસ 12x. ચલો હવે y વાળા પદનું સાદરૂપ આપીએ માઇનસ 12y અને અહીંયા પ્લસ 8y. એક માઇનસ એક પ્લસ પ્લસ માઇનસ માઇનસ 12 માંથી 8 બાદ કરી દઈએ એટલે 4, પણ નિશાની મોટા પદ નિશાની માઇનસ છે એટલે માઇનસ 4y. પછી છેલ્લે અચળ પદ તો કે 45 માઇનસ 25, 45 માંથી 25 બાદ કરીએ 5 માંથી 5 બાદ કરીએ એટલે 0, 4 માંથી 2 બાદ કરીએ એટલે 2, નિશાની મોટા પદને એટલે અહીંયા પ્લસ 20 બરાબર 0. ચલો હવે આમાંથી કંઈ કોમન નીકળે તો કોમન કાઢીએ. બે પાસે માઇનસ માઇનસ છે એટલે માઇનસ 4 કોમન કાઢીએ એટલે અહીંયા માઇનસ 4 બ્રેકેટમાં શું વધશે તો કે અહીંયા 4 ગુણ્યા 3 લખાય એટલે આપણે માઇનસ 4 બહાર કાઢી લીધા એટલે 3x રહેશે. અહીંયા 4 ગુણ્યા y છે એટલે 4 બહાર કાઢી લીધા એટલે પ્લસ y રહેશે અને અહીંયા 4 ગુણ્યા 5 પણ આપણે માઇનસ કોમન કાઢીએ એટલે બીજા પદને પણ આપણે માઇનસ આપવું પડશે. યસ એટલે કે અહીંયા બે પદ છે માઇનસ રહેશે એટલે એક માઇનસ 4 બહાર કાઢ્યા, બીજા માઇનસ 5 છે અંદર રહેશે બરાબર 0. ચલો માઇનસ 4 એને સામે જવા દઈએ એટલે 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 ભાગ્યા માઇનસ 4,
પણ 0 ભાગે કોઈ પણ સંખ્યા કરે એટલે જવાબ 0 જ આવશે. એટલે કે અહીંયા 3x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0. આ છે એ આપણે x અને y વાળું જે પદ આપણને જે શોધવાનું કીધું હતું એ આપણને અહીંયા મળે છે. કારણ કે જોઈએ તો આપણને રકમમાં શું કીધું હતું, તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીંયા આજે છેલ્લે જે આપણને સમીકરણ મળે છે એ x અને y વચ્ચેનો સંબંધ છે. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.